બોલો હા કે ના તો કયો, હા નો જ લાગે. એટલે અહીંયા અમુક મનોદશા કે અમુક મનોવૃત્તિ એવી હોય ને, કદાચ મારે તમને કહેવાય જાય તો માફ કરશો, પણ આ મંચ એવો છે કે અહીંથી સત્યની વાતો થાય. જીવનની અંદર એકાદી જીવાતી હોય, આચરણમાં થતું હોય તો વાત થાય. તમને એકાદી વાત અહીંયાથી લઈને જવાનું મન થાય તો સમજો કે અંકિતાબેન એને જીવનમાં જીવતા હશે. આ માત્ર માઇક, મંચ અને માણસો ત્રણ હામી ગયા છે એટલે વાતું કરવાનું કામ નથી કરતા. જીવનમાં ક્યાંક ઉતારીએ છીએ ને એટલે અહીંથી મંચ ઉપરથી બોલાય છે. બાકી દુનિયામાં ઘણા બધા એવા લોકો છે કે સાંભળ્યા પછી તમને અંદરથી એમ થાય નહીં કે આમાં 2 કલાક સાંભળ્યા પછી કાંઈ જીવનમાં ઉતારવા જેવું છે. અને અહીંયાથી દરેક સભ્યને મારે વિનંતી કરવી છે, એકાદી વાત એમ લાગે કે જીવનમાં આ સ્પર્શી ગઈ તો લાગજો કે એના જીવનની અંદર એ જીવાતી હશે એમ. પણ પરિવાર ઉત્સવને કેન્દ્રમાં રાખીને મારે વાત કરવી છે. ત્યારે ધ્રુવ ભટ્ટ એવું કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને હળવેકથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ દરિયાશી મોજમાં, ઉપરથી કુદરતની રહેમ છે. આજે તમે હું જે કાર્યક્રમની અંદર બેઠા છે ને કુદરતની રહેમ છે ને એટલે થયો. બાકી આખા વિસ્તારની અંદર તમે રોજ જુઓ ને, સવારના ન્યૂઝમાં એવું કે આજે ધોધમાર ગાજવીજ સાથે ગર્જના સાથે વરસાદની આગાહી છે. અને આપણો આ 2-3 દિવસ હજી પૂરા થઈ જાય ને આપણો વરસાદ કંઈ બગાડે નહીં એટલે સમજો કે ઈશ્વરની આનાથી વિશેષ કોઈ જાતની કૃપા ન હોય. અને તમે એનું આખા વર્ષની અંદર 365 દિવસની અંદર કદાચ આવું સુંદર મજાનું કાર્ય ન કરી શક્યા હોત, પણ આ અધિક માસ છે, આ પુરુષોત્તમ માસ છે અને વેકેશનનો સમય છે, બરોબર? નકર વેકેશન તો પાછો જુલાઈની અંદર એકાદો પુરુષોત્તમ માસ આવ્યો હોય તો કાંઈ કામનું ન રહે. પણ તમેનું આવા જ્ઞાન યજ્ઞની અંદર, પારણ યજ્ઞની અંદર અને સુંદર મજાના રોજ સાંજના અલગ અલગ કાર્યક્રમની અંદર નિમિત્ત થઈ શક્યા છે ને, તમે નિમિત્ત થતા આ ઈશ્વર તમને મને આવા સુંદર કાર્યની અંદર નિમિત્ત કરે છે. બાકી તમે દુનિયાના ઘણા એવા બધા પ્લાન જોયા હશે કે તમે પ્લાન અગાઉથી કરી રહ્યા, ફરવા જવાનો પ્લાન તો ભેગો જ નથી થતો ને. ઘણા નક્કી કરી રહ્યો છે આ વર્ષે તો આપણે અહીં જવું જ છે, પણ નથી. અહીં ભીમનાથ મહાદેવ સુધી નથી પોગાતું ઘણાથી, એટલે પછીની તો પછીની વાત છે. પણ ઈશ્વર આવા સુંદર મજાના કાર્યક્રમની અંદર નિમિત્ત બનાવે તો એને પણ સુંદર મજાના આપણે યાદ કરીએ અને યાદ કરતાની સાથે કહીએ કે ઈશ્વર અમે જે નિમિત્તથી આ કામ કર્યું છે, જે ઉદ્દેશથી આ કામ કર્યું છે, એ ઉદ્દેશ અમારો પૂરો પાડજે. અને અમારા એકનું નહીં, યજમાન પદે કદાચ આખું ગામ હોય ને તો આખા ગામના દરેક ઘરનું, દરેક જીવનું કલ્યાણ કરજે ને દરેકનો ઉદ્ધાર કરજે. અમે આ નિમિત્તથી આ કામનું આદર્યું છે, બાકી આનાથી વિશેષ અમારો કોઈ બીજો ઉદ્દેશ નથી. અને આ કાર્યક્રમની મારે જ્યારે શરૂઆત કરવી છે ને ત્યારે મારે સૌથી પહેલાં તો એ કહેવું છે કે નિમંત્રક તરીકે જ્યારે આખો પરિવાર હોય અથવા આખું ગામ હોય ને, તમારા ગામની અંદર બધાને ભળતું હશે. બોલો, મેં તો ઘણી બધી કંકોત્રી કે સાહેબ એવી જોઈ છે કે ગામ ગયું એક બાજુ, કે આપણે ગામનું મોટું માથું ને લખો નિમંત્રક તરીકે આપણે, અને પછી ગામ આવે. એટલે એમાં છે ને ગામની અંદર તકલીફ એ થાય કે ગામમાં સરપંચ હોય ને એવું કહેતા હોય પાઘડી મને પહેરાવો, પણ તમારા રમેશભાઈ એટલા ભાગશાળી છે કે અહીંયા સન્માની કે બીજાને બધાને કરો, પણ અમારું સન્માન તમે રહેવા દો એમ. આ તાલી વધારવા જેવી વાત છે. લગા તમે ઘણે સન્માન ન કરો ને તો ઊભા થઈને વયા જાય. તમે 5 વર્ષ સુધી બોલાવા જાવ તો તમારા કાર્યક્રમમાં ન હોય, અમારું સન્માન કેમ નહોતું કર્યું? ઘણા માન વગરના હોય ને એટલે સન્માનની આવી ભૂખ હોય. પણ સરપંચ સાહેબ એવું કહેતા હોય, આપણા સરપંચ સાહેબની વાત નથી થતી કે પ્રતિષ્ઠાનો તાજ મને ઓઢાડો, હું છું એટલા માટે થઈ શક્યું. બાકીની કમિટી ટીમ હોય ને એ એવું કહેતી હોય, બીજા ગામની વાત છે, નસીબ પરની વાત નથી કરતી એટલે ઓઢતા નહીં કોઈ માથે. બાકીના કમિટી મેમ્બરો હોય ને કે જે ખજાનચી હોય અથવા તો ઉપપ્રમુખ હોય, એ બધાને એવું હોય કે અમે અમારા તરફથી મહેનત કરીએ છીએ ને એટલે આ કાર્યક્રમ થાય છે, એટલે આવા સુંદર મજાના કાર્યક્રમ થાય છે. બહેનો તરીકે એને એવું થતું હોય કે તો અમે આ બધું આયોજન કર્યું ગોપી મંડળે એટલે બધે આ બધું થયું. બાકી તો હાંજે બધાને થાકી ન જાય. તમથી 7 કથા સાંભળો તો હાંજે થાકી ગયા હોય, અમારે હોઈ જવું છે એમ. તમે એમાં સાથ સહકાર ન બતાવું ન થાય. એટલે દરેક વ્યક્તિ આજના કાર્યક્રમની અંદર જે કંઈક તન મન ધનથી નિમિત્ત બની છે ને, તો દરેકને એમ થતું હોય કે અમે અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન કર્યો એટલે અમે મુખ્ય કહેવાય, અમારું નામ લ્યો પહેલાં. અહીંયા તમારા બહેનોએ કીધું નથી ગોપી મંડળનું કર્યું છે એટલે ગોપી મંડળનું વારંવાર નામ લેજો એમ. પણ મારા માટે ગમતી વાત એ છે કે સૌરાષ્ટ્રમાં આવા કાર્યક્રમો, મેં કહ્યું એમ કે તમને સાંજના કાર્યક્રમો હોય ને એમાં ઢૂં કરવાના, જે રાસ ગીતના કાર્યક્રમો, એ તો સુંદર વાત છે કે આપણે એ બાને કરી શકીએ. પણ ઓલા ભજન મંડળીની સાથે સાથે હાસ્ય કલાકારના હોય, એની સાથે સાંજના એવા હોય કે જે મ્યુઝિકની સાથે વધારે કાર્યક્રમો થતા હોય. આવી રીતે સતત સાંભળવાના બહુ ઓછા થતા હોય, કારણ કે માણસની લિમિટ હોય, એક માણસની 3 મિનિટ સુધી સાંભળી શકે. આ 20-25 મિનિટ તો આપણી એમનેમ ગઈ છે. પછી શું કરે ખબર? તમે બાજુવાળાને જુઓ કે એને નેલ પોલિશ કેવા કલરની કરી છે, આ બાજુ સાડી કેવા કલરની પહેરી છે, એ જે સાડી પહેરી છે એ ક્યાંથી લીધી હશે, ઓલાબેન બેહાડે હતી ત્યાં કેમ બેહાડ્યા છે, એ કોણ થતા હશે? ઘણા બધા આપણને અસંખ્ય વિચારો આવે.
5-10-15 મિનિટ વહેલા આવ્યા હોત તો જો આ બધા બેઠા એમ આપણો એનો વારો આવત. અને બાજુવાળું હંમેશા એમ કહું તમારું ગમતું પાત્ર જ બેઠું હશે. ભાઈઓની મને નથી ખબર, જેમ આવે ને એમ ગોઠવાતા જાય અને ઈ ગોઠવાઈ જાય ને એમાં જ મજા હોય. આપણે 26-28 પગી જાય અને ગોઠવાઈ નહીં, ભાઈ ક્યાં જવું પડે, બજરંગ દળમાં ભરતી થવું પડે હશે. એ સાહેબ બરોબર છે ને આ વાત. પણ અહીંયા અમારું ગમતું પાત્ર બરાબરનું બાજુમાં બેઠું હોય અને પછી એમ સાંભળીએ ને એમાં એ સાંભળવામાં અમને મજા હોય. એક વખત તમારે બાજુવાળું બેઠું છે ને એને જોવો તો, એને મોઢું જોવો તો, જોવો ને તાર છૂટ છે, વાંધો નહીં, હું તમારે સામું નહીં જોઈ લ્યો. તમારી બાજુમાં જે બેઠું છે ને પહેલાં એક વખત એને જોઈ લ્યો. તમારું ગમતું જ બેઠું તો તમે સાંભળો, નકર તમે આગળ વયા ને કાં તો હાવ છેલ્લે વયા જાઓ. મારી બેનપણી કે પાછળ છે પણ એને એટલું સંભળાય, અહીંયા આપણને એટલું સંભળાય એમ. પણ ઈશ્વરની કૃપા છે આપણી ઉપર કે આવા સુંદર મજાના કાર્યક્રમોની અંદર તમે ને હું નિમિત્ત બનીએ છીએ. આપણાથી કશું નથી થતું. એટલે કોઈ પણ વ્યક્તિ હોય તો ઘરે બા દાદા હોય ને તો એને એવું લાગે કે તો ઘર વર્ષોથી અમે ટકાયું ને એટલા માટે આ બધું હાલે છે. ભાઈઓને એવું થતું હોય કે તો અમે કમાણી કરીએ ને એટલે બધું હાલે છે. બહેનોને એવું થતું હોય કે અમારે 2-5 દી પિયર જવું હોય ને તો અમે વિચારીએ છીએ કે આ ખાવા ક્યાં જાય, એટલે અમે ક્યાંય જાતા નથી. ભાઈઓ દીકરાઓને નાના નાના બાળકો હોય ને એને એવું થતું હોય દેવના દીધેલા અમે ડાયરેક્ટ મળી ગયા છીએ, એક જાતની IVF વિષફળ નથી ગઈ અને અમે ડાયરેક્ટ મળી ગયા છીએ એટલે અમે મોટા કહેવાય એમ. આ મોટો હોય ને મોટો, ઘણી વખત આ એના નામ ઉપર ઘણી બબાલ થતી હોય. એક વખત આ 5 આંગળીઓ છે ને એને બરાબરનો ઝઘડો થાય કે મોટું કોણ. આ બહુ સમજવા જેવી વાત છે ને અહીંથી તમે જાઓ ને તો આ ઘરે આ એક વાતને લઈ જવા જેવી વાત. અંગૂઠો એવું કે હું મોટો, બાકીની આંગળીઓ એવું કે હું મોટી. કારણ આપો ભાઈ, કારણ આપો. મોટા છો ને એનું કારણ આપો તમે. એટલે ઘરની અંદર 5 વ્યક્તિને બોલવાનું થાય ને તો એ ઘરના કેન્દ્ર બિંદુ એટલે ઘરના આપણા વડીલો એની પાસે જાય ને એને જઈને પૂછે કે હવે તમે કયો કે સાચું કોણ ને ખોટું કોણ. 5 આંગળીઓને બરાબરનો ઝઘડો થયો ને એટલે 5 આંગળીઓના કેન્દ્ર બિંદુ એટલે વડીલ એટલે હથેળી, અને એની પાસે જઈને એવું કીધું કે હવે તમે કયો આમાં સાચું કોણ. એટલે વડીલે કીધું કે તમે એવું કહો છો કે અમે મોટા છીએ તો કારણ આપો ભાઈ. અંગૂઠાને પૂછે તમે મોટા છો ને કારણ આપો. હવે અંકિતાબેન નથી બોલતા, હવે અંગૂઠો 5 આંગળીઓ બોલશે, 4 આંગળીઓ. અંગૂઠાને પૂછવામાં આવ્યું કે તમે મોટા છો એનું કારણ આપો. અંગૂઠાએ બહુ મજાની વાત કરી. આ નસીબપર ગામને આંગણે સુંદર મજાનું આ રામકથાનો ઉત્સવનું આયોજન થાય, એની અંદર આવા સુંદર મજાના રાતના અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે અને આટલી મોટી ગામની સંખ્યા છે એ સુંદર મજાના આયોજનની અંદર છેક અંત સુધી આ પારાયણનો લાભ લે. ગામ નાનું પણ કામ બહુ મજાનું. અંગૂઠો એવું કહે છે કે હું કોકને શેર લોહી ચડાવી દઉં ને આવી અદ્ભુત તાકાત મારી પાસે છે. અંગૂઠો એવું કહે છે કે ભલા માણસ તમારે આવું સુંદર મજાનું આયોજન કરવું હોય તો આમ મસ્ત ઠંડુ વાતાવરણ હોય ત્યારે કરાય, આવું ગરમીવાળું વાતાવરણ હોય ત્યારે ન કરાય એમ. એટલે અંગૂઠો એવું કહે છે કોકને શેર લોહી ચડ્યું હોય ને હું એના કામના જઈને વખાણ ન કરું અને એના કામના જઈને કારણ વગરના દુષ્ગુણ ગાઉં ને તો એ માણસનું શેર લોહી ચડ્યું હોય ને એ ભાંગી જાય, અંદરથી ઉતરી જાય એનું શેર લોહી, એનો જે ઉત્સાહ હોય ને ભાંગી જાય. અને અંગૂઠો ત્રીજી વાત કરે છે કોકને શેર લોહી ચડાવી શકવાની તાકાત મારી પાસે, કોકનું શેર લોહી બાળી શકવાની તાકાત મારી પાસે. અને ઓલા સ્ટેમ્પ પેપરની અંદર ખાલી આમ કરીને આમ કરું ને તો દસ્તાવેજની અંદર માલિકના નામ બદલી નાખો આવી ગજબની તાકાત મારી પાસે છે. અને વાતે સાચી હતી, સમજો. આ અંગૂઠો એવું કહે છે કે મારી પાસે આટલી બધી ગજબની તાકાત છે. એટલે બાકીની બિચારી આંગળીઓને તો બીવાનું જ ને, કારણ કે આ પુરુષ પ્રધાન દેશની વચ્ચે સ્ત્રીને બોલવું એ તો અઘરું છે. છતાંય આંગળીએ સાહસ કર્યું. હવે હું નથી બોલતી, આંગળીઓ બોલે છે. આ આંગળી એવું કહે છે 5 વર્ષે મતદાન આવે, તું તો ખાલી માલિકના નામ બદલી નાખે, હું તો દેશનો રાજા બદલી નાખું, આવી ગજબની તાકાત મારી પાસે છે. હવે આમાંય તમે તાલી પાડી હતી એટલે આ મોટો છે, તમે આમાંય તાલી પાડી, હવે આ મોટો આ મોટી છે. વધી ત્રીજી આંગળીને તરત એમ થયું સાઈઝ જો. પણ એને ખબર નથી ને આપણા ગુજરાતમાં કહેવત છે, બોલો મોટા એટલા આ નસીબ પર ગામ બોલે. અંકિતાબેન મુલાણી બોલતા નથી, પછી માફી મગાવવાની આપણને પોહાય નહીં ને મોટા એટલા ખોટા. હવે તમે બોલ્યા એટલે મને બોલવામાં વાંધોય નથી. ઘણા આ મંચ છે ને, આ મંચ એવો છે કે મંચ ઉપર સામે તમે બેઠા હોય ને માઇક હાથમાં આવી જાય એટલે હે મોટા મોટા બણગા ફૂકે ભાઈ. અડધી રાતે જરૂર પડી તેથી મને કહે છે ને હું તમારો જ છું ને તમે મારા જ છો ને, તમે ફોન કરો ને તો એ કંપનીવાળા એવું બોલતા હોય કે જે તમે નંબર ઉપર ફોન કરો છો ને એ ફોન 2-3 મહિના નંબર 3 મહિના પહેલા બંધ થઈ ગયો છે. એટલે એ માણસ ખાલી કહેવાના જ મોટા હોય, પણ તમને અહીંયા જે દાતાશ્રીઓ, તમને જે કમિટીના મેમ્બરો હરિગોવિંદ કાકાને કેટલા ઓળખે છે? હાથ ઊંચો કરજો ને. તમે તમારું ગામ છે એટલે પહેલા તમે ન ઓળખતા હોય તો હું ઓળખું. એના દીકરા આખો પરિવાર ક્યાં આફ્રિકા રહે છે,
હા બોલો, ટિકિટ નક્કી થઈ ગઈ હતી જવાની. એને ખબર પડી ને કે આવો સરસ મજાનો સુંદર મજાનો કથા યજ્ઞ, આવો સરસ મજાનો પારાયણ છે. ટિકિટ બોલો કેન્સલ કરી નાખી 2-2.5 લાખ રૂપિયા. તમે નું જવા દઈ, ખીચામાં જવા દઈ. આજનો આ સુંદર મજાના કાર્યક્રમ તમારા માટે કેટલા મહત્વના છે એટલે સમજી શકાય. જે માણસ વિદેશ જવાની પોતાની 2-2.5 મહિનાની 2-2.5 લાખ રૂપિયાની ટિકિટ કેન્સલ કરી નાખતું હોય એટલે સમજી શકાય કે આજના કાર્યક્રમો કેટલા મહત્વના હોય. પણ આને મોટા કહેવાય હે, દિલથી. અને આ વ્યક્તિ એવું ત્યાંથી આવીને કહે ને કે અંદર તમારે અડધી રાતે કામ પડે ત્યારે મને કહેજો, હું ઊભો છું સાહેબ, આને મોટા કહેવાય. અને અમે વિશ્વની ઘણી બધી સંસ્થાઓની સાથે જોડાયેલા, પણ અડધી રાતે કોકનો 3 વાગે ફોન આવ્યો હોય ને તો એ માણસને તો ઊંઘ ઉડી જાય, પણ હારે એ ફોનની કથા સાંભળ્યા પછી અમારી ઊંઘ ઉડી જતી હોય. આવો માણસ હોય ને એને દિલથી મોટો કહેવાય. આનું ખોરડું કદાચ ભલે નાનું હોય, આનો આવકારો બહુ મોટો હોય, અને આને ખોરડે તમે જાઓ ને તો તમને અંદરથી ટાઢક વળે. તમને એમ થાય કે નહીં, એ માણસના કામ બહુ બરાબર ના. બાકી માણસના વખાણ થાય પણ ક્યારે ખબર? મરી ગયા પછી. માણા બહુ કામ ન હતો પણ વયો ગયો પછી આખી જિંદગી બિચારો ઘાઈ ગયો તારી હાટુથી, સમાજ હાટુથી. પણ કોઈક મરી જાય ને પછી વખાણ કરવાને, હું તો એમ કહું છું એની કરતાં બેટર છે કે બિંદાસ એ માણસ જ્યારે જ્યારે તમારા સામે આવે ને તો એને દિલથી એમ કહો કે નહીં, તમારું આ કામ છે ને ખરેખર એને દોસ્ત મારા વંદન છે. આવા હોય ને એને મોટા કહેવાય. ત્રીજી આંગળી એવું કહે છે કે સાઈઝની દ્રષ્ટિએ હું મોટી, પણ એને ખબર નથી કે મોટા એટલા ખોટા. એની પછીની વૈધી આ આંગળી, આ સમજવા જેવી છે. 5 આંગળીઓની વાત છે ને, બહુ તમને જલ્દીથી સમજાશે. ચોથી આંગળી વૈધી. ચોથી આંગળી એમ કીધું કે મોટી તો હું છું. કારણ આપો ભાઈ, કારણ આપો. બધાને કારણ આપવાનું, બધા વ્યક્તિએ કારણ આપ્યું. એટલે આ આંગળી એવું કીધું. અંગૂઠાએ શું કીધું હતું? જમીનની અંદર કે દસ્તાવેજની અંદર માલિકના નામ બદલી નાખો, આવી ગજબની તાકાત મારી પાસે છે. આંગળી એવું કીધું દેશનો રાજા બદલી નાખીશ. આંગળીને તે ખાલી કહેવાના જ મોટા હતા. એની પછી આ આંગળી એવું સુંદર મજાની વાત કરે છે કે દેશનો રાજા બદલાય, પણ જ્યાં સુધીની શપથ વિધિ ન થાય, જ્યાં સુધીની તિલક વિધિ ન થાય, ત્યાં સુધીનું કામનો શુભારંભ થાય નહીં. એટલે તિલક કરું ને એ હું આંગળી છું, એટલે હું સૌથી મોટી કહેવાય. કારણ કે તમે કોઈ પણ વ્યક્તિ આવે છે, તમારા મહેમાન થાય છે, તો એને તમે તિલક કરો. અથવા તો કોઈ પણ વ્યક્તિ એનું શુભ કાર્ય કરવાની શરૂઆત જ્યારે કરી રહ્યો હોય ને ત્યારે તમે એનું તિલક કરો, પછી એની વિધિ થાય. હમણાં બંગાળની અંદર આપણે આખી સીટ આપણી આવી ગઈ, ચલો, પણ જ્યાં સુધીની તિલક વિધિ ન થાય ત્યાં સુધી એના સીએમ સાહેબ થોડું કંઈ કામ કરી શકે. અને એના પછીની વધી ટચલી આંગળી. ટચલી આંગળીને એવું થયું કે બાળકની જેમ હું કદાચ કહું અઠે ગઠે, જો હાલી જતું હોય તો આપણું હાલી જાય, આખો દેશ હાલે છે તો આપણું શું ન હાલે? અઠે ગઠે. અને ટચલી આંગળીને એવું થયું કે બાળકની જેમ હું કહી દઉં, કારણ કે નાની ને, સૌથી નાની એટલે બાળક, એટલે છેલ્લી ટચલી આંગળી. પણ તમે જુઓ, તમારી આમ મુઠ્ઠી બંધ કરો તો, મુઠ્ઠી બંધ કરો, બધા જ તમારી આમ મુઠ્ઠી બંધ કરો તો કરી કચકચ આવીને. હા, હવે તાકાત તમે જોઈ, તમે કરો, બધા કરો. આજે હું કહું એ તમારે બધા કરવાનું છે. તમે કેમ હજી બેઠા છો? તમારે બધાની મુઠ્ઠી આમ આમ કરવા, ન કરે ને એને બાજુવાળાને હમ. હા, હવે બરાબર ને આમ દબાવો, આમ કોકને મારવાની હોય ને આવી રીતે દબાવો, ઉપર ઉપર રાખો, ઉપર રાખો. હા, હવે તમારી મુઠ્ઠીને તમે તાકાત જોઈ. હા, હવે ટચલી આંગળી એક બારી કાઢી નાખો આમ. હવે દબાવો. તમને એવું થાય છે કે ભેગું થયું, એમ વિખાઈ ગયું. એટલે ટચલી આંગળીને એવું થયું કે હું મારી તાકાત છે ભાઈ. તમને જેવો અનુભવ થયો ને, હું કહું કે મોટી હું છું, મને તાજ પહેરાવો, મને સરપંચ સાહેબ કયો ભાઈ. નાનાજી એમ દેખાતા નથી, 2 ફૂટના, એટલે વળી તમે અમને ગણતા નથી. ઘણા હોય ને બિચારા હાઈટમાં ન હોય એટલે આખી જિંદગી સાંભળે કે ભાઈ તારી પાસે હું છે, હાઈટ નથી તારી પાસે હોય હું. પણ એ ટચલી આંગળીની અંદર કૃષ્ણ પરમાત્મા, એ ટચલી આંગળી એવું કહે છે કે ઇમરજન્સીમાં કોઈ કામ ન લાગે ને તેથી અમે લાગીએ. તમે સમજો ને નહીં. હા, એ હું ચોખવટ કરું પછી તમને ખબર પડે. બોલા, તમે ડીમ લાઇટ છે, નસીબ પર ડીમ લાઇટ છે. એ આપણે બહુ નાના હતા ને, આપણે બેનને સાહેબ રજા ન દેતા ને, ઓલા આંબલી ડાળે ને પીપળાની ડાળે એકાદા આટા મારી આવ્યા હોય ને એના માટે આપણા બધા કાવતરા હતા. પણ કૃષ્ણ પરમાત્મા 5200 વર્ષ પહેલા એવું કહી ગયા કે ગોકુળની અંદર અંધાધાર વરસાદ પડતો હતો, મેઘરાજા બંધ થવાનું નામ નતા લેતા, ઇન્દ્ર રાજા બરાબરના કોપાયમાન થયા હતા. અને ત્યારે શું કરવું? તો કૃષ્ણ ભગવાને તે દિવસે આખી ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધન નાથને તોડ્યો હતો. એ વાત તમને મને કહી ગયા, કાંઈ નાનો કોઈ નથી ને મોટો કોઈ નથી.